નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ 2માં પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તો જેનું સોલ્યુશન આપણે આજે જોઈશું। જો તમારે આવા નવા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન દરરોજ મળતું રહે। પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરીને ખાનામાં જવાબ લખો। નંબર 1, નીચેનામાંથી અલગ પડતી વસ્તુને ઓળખો, જેમાં જવાબ આવશે ડી। નંબર 2, પાસાની કુલ કેટલી બાજુ હોય છે, જેમાં આવશે જવાબ સી, 6 બાજુ હોય છે। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ જોડ સામસામે બાજુ હોય છે, જેમાં બી આવશે 1 અને 6। નંબર 4, પર્વતને તેની નીચે ટોચની નીચે રહેલી કોઈ વસ્તુ જોતા કેવી દેખાય છે, જેમાં જવાબ આવશે બી। પાંચમો પ્રશ્ન, ટેબલને ઉપરથી જોતા કયો આકાર દેખાય છે, જવાબ આવશે સી। પ્રશ્ન 6, નીચેનામાંથી કયા આકાર ઉપરથી જોતા ગોળ દેખાશે, એમાં જવાબ આવશે એ। 7, પાસાને સામેથી જોતા કેવો દેખાશે, જવાબ આવશે એ। નંબર 8, કોમ્પ્યુટરના મોનિટરને સામેથી જોતા કેવો દેખાશે, જવાબ આવશે બી। નંબર 9, આપેલા પાસાને નીચેની બાજુ કયો અંક આવશે, જવાબ આવશે એ। તમારા વર્ગખંડમાં રહેલા પાસાને ચેક કરી સામેની બાજુ ટપકો સરવાળો કેટલો થાય, જવાબ આવશે બી। પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો। નંબર 1ને સામે નંબર 4 સામે જોડવાનો। નંબર 2ને સામે બ વિભાગમાં નંબર 2 સાથે જોડો। નંબર 3 અ વિભાગને નંબર 1 સાથે જોડો। નંબર 4 અ વિભાગને નંબર 3 સાથે જોડો। પાના નંબર 91માં પ્રશ્ન નંબર 3, આપેલી વસ્તુ ઉપરથી અને સામેથી જોતા કેવી દેખાય છે। નંબર 1માં સામેથી જોતા ઊભું લંબચોરસ અને ઉપરથી ગોળાકારમાં। નંબર 2માં સામેથી જોતા લંબચોરસમાં 8 ખાના અને ઉપરથી 2 ખાના દેખાય છે। એ રીતે નંબર 3માં પુસ્તક આપેલું છે, જેમાં સામેથી જોતા લંબચોરસ આડું દેખાય છે અને ઉપરથી જોતા ઊભું લંબચોરસ દેખાય છે। નંબર 4માં સામેથી જોતા ઊભું લંબચોરસ દેખાય છે અને ઉપરથી જોતા ચોરસ દેખાય છે। પ્રશ્ન નંબર 4માં સૂચના મુજબ દોરો। નંબર 1માં આકૃતિને સામેથી જોતા કેવી દેખાય છે તે દોરો, જે વિડીયોમાં આપેલી છે એ રીતે દોરવી। નંબર 2માં તમારા ગણિતને પુસ્તકને ઉપરથી જોતા કેવું દેખાય છે તે દોરો, જે ઊભું લંબચોરસ દેખાય છે। એ રીતે આપણે આગળ પ્રશ્ન નંબર 3માં જોઈએ, પાસાને બાજુથી જોતા કેવું દેખાય છે, તો પાસાને બાજુએથી જોતા ચોરસ દેખાય છે। એ રીતે આપણે પાના નંબર 93માં નંબર 4, પ્યાલાને સામેથી જોતા કેવો દેખાય છે, જે આકૃતિમાં બતાવ્યા મુજબ તે દોરો। પ્રશ્ન નંબર 5માં તમારા ઘરને બાજુથી જોતા કેવું દેખાય છે, એ પણ આકૃતિમાં બતાવ્યા મુજબ લંબચોરસ દોરી વચ્ચે ચોરસ દોરવો। પ્રશ્ન નંબર 5, આપેલા નકશાને આધારે બંસી અને કિયાનો સંવાદ પૂર્ણ કરવા લાગુ ન પડતા શબ્દ ચેકો। નકશાને ધ્યાનથી જુઓ અને તેના આધારે પાના નંબર 94 પરના જવાબ પૂર્ણ કરો। કિયાન, તમારા ઘરથી પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશન, જેમાં પોલીસ સ્ટેશન ચેકી દો। ત્યાંથી ડાબી અને જમણી, જેમાં ડાબી બાજુ ચેકી દો। વળાંકમાં વળી જા,
ત્યારબાદ થોડું ચાલીશ એટલે 3 રસ્તા આવશે. જો સામે નદી હશે, આ 3 રસ્તામાં તું ડાબી બાજુ રાખો, જમણી બાજુ ચેકી દો, બાજુ ચાલ. ત્યાંથી 100 મીટર જેટલું ચાલીશ, ત્યાં ઝીબ્રા ક્રોસિંગ આવશે. ત્યાંથી જમણી બાજુ ચેકી દો, ડાબી બાજુ નદી પુલ પરથી આગળ વધે. નદી ક્રોસ કરીશું એટલે 4 રસ્તા પડશે. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા નકશાની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો. નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 1માં જવાબ આવશે જમણી બાજુ. પ્રશ્ન 2માં જવાબ આવશે ધોરણ 5નો રૂમ. પ્રશ્ન 3માં જવાબ આવશે ધોરણ 5. પ્રશ્ન 4માં જવાબ આવશે કન્યા શૌચાલય. પ્રશ્ન 5માં જવાબ આવશે બગીચો. પ્રશ્ન નંબર 7માં અહીં આપેલા 2 બોક્સમાંથી નીચેની સપાટી પરના સંખ્યાનો સરવાળો શોધો. જેમાં નંબર 1માં પ્રથમ બોક્સની નીચેની બાજુ આવતી સંખ્યા જે 15 આવશે અને બીજા બોક્સમાં નીચેની બાજુ આવતી સંખ્યા જે 13 આવશે. 15 અને 13નો સરવાળો 28 થાય. નંબર 2માં પ્રથમ બોક્સના નીચે બાજુ આવતી સંખ્યા 2 આવશે અને બીજા બોક્સમાં નીચે આવતી સંખ્યા 4 આવશે. 2 અને 4નો સરવાળો 6 થશે. એ રીતે પ્રશ્ન નંબર 3માં ઉપર 8 અને બાજુના બોક્સમાં 9. પ્રશ્ન નંબર 8 1ની અંદર જેમાં બીજા નંબરનું ઓપ્શન આવશે, જેમાં ખરાની નિશાની કરેલી છે વિડીયોમાં, તેમાં પીળો રંગ પૂરવાનો છે તમારે. એ જ રીતે નંબર 2ની અંદર તમારે પહેલા ઓપ્શનમાં ખરાની નિશાની કરેલી છે, તેમાં આછો લીલો રંગ પૂરવાનો છે. એ રીતે પાના નંબર 96ની અંદર નંબર 3માં તેમાં 3 ખાના બાકી હતા, જેમાં ઉપરના ખાનામાં 3 આવશે, બાજુના ખાનામાં 1 આવશે અને નીચેના ખાનામાં 4 આવશે. તો આ બધા ખાનાની સંખ્યાનો તફાવત 1 1 હોય છે.